હાલો મકવાણા નારાયણભાઈ ભવનભાઈ 101 રૂપિયા આપે છે. વાઘેલા હિતેશભાઈ મંગાભાઈ 101 રૂપિયા આપે છે. શેવડે વરથી જવા પધારે ગોહિલ વનરાજસિંહ ધોરુભાઈ 101 રૂપિયા દે બોલાવે છે. મકવાણા હિંમતભાઈ ઠાકરસિંહભાઈ ગરબાના 101 રૂપિયા દે બોલાવે છે. એક 51 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ ભાવસર બામણી
હા મિત્ર, તમે આચાર્ય મને કેટલા વાગ્યા? હે મિત્ર, એ મિત્ર 11 વાગ્યાની કળીમાં કેમ બદલી નાખ્યો જલ્દી? નક્કી ન હોય. હા મિત્ર, પેલો ટેકો માતા બેસરાજીનો અને બીજો ટેકો મિત્ર 12 ગામથી જોવા પધારે મહેમાનમાં, ત્રીજો ટેકો મિત્ર ગામ ડાયરા અને ચોથો ટેકો મારો મિત્ર આંકડામાં માંડવા છોડવો. કે ત્યાં ટેકો ને મિત્ર શિવ કે ધાર જોવે પણ ધાર એક કે નથી આવે મિત્ર, કોઈ જગ્યાએ ધરાય નહીં. હા એમ એમ તે સીધી વાત કરો ને કોની કામ ભાઈ? અરે ભાઈ જો બતાવું કોઈ ઈ પાપ હા હા ગાતો વાત જ જવા જો મિત્ર. 2 વ્હીલ નહીં, 4 વ્હીલ નહીં, બસ નહીં, ટ્રેન નહીં, પ્લેન નહીં. અરે હોય અહીંથી મોટું વાહન અને એમાં જવાનું મિત્ર તોય 7.5 મહિને પહોંચ્યો તો હું અહીંયા એટલી વાંધો હતો. હવે ગામનું નામ તો બહુ આમ કઈ તમને યાદ નહીં રહે એટલે ત્યાં એટલે પછી હું આગો હતો. મેં વાત તો કરી તમને, પ્લેન થી મોટું એક વાહન આવે છે, સાયકલ. હા એટલે તમને કીધું મોટું વાહન છે. એટલે પછી આ બહુ હોય. હા એવરેજ વાહન હો ભાઈ. એવરેજ મિત્ર ફૂલ આપો. હા વેરેન્ટર ટોટો એવરેજ ફૂલ. પેટ્રોલ જ ન ખૂટે, ગેસ ન ખૂટે અને ડીઝલ ન ખૂટે. મિત્ર ત્યાં પછી આવવાનું મારે અહીંયા થયું અને થોડાક દિને વાર હતી પછી તમારી યાદ આવી મિત્ર. હા કે મિત્ર આટલું મારે કાંઈક લઈ તો જવું પડશે, એટલે પછી આવ્યો છો આપો અને કાંઈક યાદીમાં લેતું તો જવું જ પડશે. અને પછી મિત્ર હું તમારી આટલું લાવ્યો વસ્તુ. હા એને જોશો એટલે તમારો અરમાન ખુશ થઈ જાય મિત્ર, એવી વસ્તુ લાવ્યો એટલે બતાડી જ દઉં મિત્ર. અરે કાપડનો આખો ટાંકો લાવ્યો મિત્ર. હા અને કાપડ એવું લાવ્યો એની વાત જ જાવે. હા હા જોઈએ જ મિત્ર, એમાં કઈ ઘટે જ નહીં. જયંતીને શું ખબર પડે? આપણે લઈને જઈએ છીએ
જો મિત્ર વજન ઘણો ઓછો આખો આને ભારે કેટલો કરો કાંઈ હલકો થોડો લેવો મિત્રની માટે માન હોય હા એ આ ઝરમરનું કાપડ મિત્ર તો હું માપું અને તમે ગણો આખો લાવ્યો પછી માપવાનું હોય માપવું છે આખો ટાંકો રાખી દઉં આખો ટાંકો જ છે પણ તો જરાક માપી લઈ માપવો તો માપો ને આખો ટાંકો છે જરૂર નહીં આખો ટાંકો નકો મિત્રની માટે થોડું ઘણું તો નહીં આવે બને પ્રામી તમે ગણજો અને હું માપું અમારો વખત નીકળ્યો જ નથી હા હવે બધું તમારે રાખવાનું હા હાલો એક પકડી રાખી સાડા બે પોણા ચાર સાડા હાથ બસ લ્યો હવે જરા ભૂલ પડી ગઈ મિત્ર વજન સેમ મેં પહેલા બોલ્યો વજન તો કાપડમાં એટલો જ હતો પણ છતાંય થોડી ભૂલ પડી ગઈ તમે જલ્દી બોલાઈ નાખ્યો કે નહીં ટાંકો છેલ્લે ટીંગાઈ હતો ટાંકો ને એમને ટીંગાઈ ગયો અને બાજુ છેલ્લેથી ઉતાવળમાં ખંભે નખાઈ ગયું મિત્ર ગોળાકારમાં ખ્યાલ કરો ને ટાંકો અરે ઉતાવળમાં ઈ જોયું જ નહીં ને કાપડ આમ સીધું છે ગોળામાં છે સીધું ખંભે નાખ્યું મિત્ર ઘણા વાગ્યા કાંઈ વાંધો નહીં જરાક ટવકો કહી દેજો બરોબર ખારો ખાજો પુતિન ઊંઘ ચડે ને એટલે ના બી કહી દેજો જરાક વાહનમાં આવે એટલે જલ્દી પહોંચી જાય ને લે મિત્ર કે ડેમ માં ડાલે એવું થોડું હોય વાહન ક્વોલિટી પૂરી અરે આયા ગયા ગા આવે દેશી ભાષામાં આપણે ખાટલો કહીએ ખાટલો એમાં તમને ખબર પડે ને બે પાયા કાઢ નાખવાનું બરોબર અને 6-8 જણા જે હોય એમાં 4-5 જણા બેસી જાય ખાટલા ઓછા તમારી ઘરે વાત ભલે હા એ છે ચાર હા એ 2-5 જણા એમાં બેસી જાય ને 2 જણા વધે ને આગળ તમને કહો 2 ટોટલી રાખોડી મૂકું અહીંયા કાંઈ ને કાંઈ એમ રાવણ છે ને જલ્દી પહોંચે એમ બોલો લે પડી ગયો અંદર પેસ્ટ આટી બોલો જા તો બોલ આય મારે પ્રેમની આય
એક્સિડન્ટ રહ્યું હમણાં બહુ મજા યાર તો કરો મને કાલા વાલા હા બોલ હા હું જો છું હા વાહર ખા મધુરાઈ ખાવાનું શું ખાવું હિસકો ખાવો તને હલો આરતી કેવી અમા દેવર ગેલા ખાવાનું તો દેવા દે ઓય આની દૂધી તો ધ્યાન રાખીએ લે બોલ બસ ફૂલ ક્રોધ માંડીરાના આમાં પાડોશી છે એટલે હું ક્રોધમાં છું હું ખાવું આ પણ બોલવા મળો ને કયું ફૂલ ચડા હા આ કેટલા વાણી મળે જ્ઞાન નો મળે બોલતા શીખ બોલતા પેલા બોલતા શીખ અહીંયા બજાવો અહીંયા 50-50 બીજો ખબર તો બીજો આપો આપણે તું ઘરે ખાઈને અગ્રે ખાઈને પૈસા નહીં પૈસા નહીં આને એના બાપ ને પેટ પડીને ખબર શું પડે ખાવાની તારે ભાઈ હોય તો ખબર હોય ને ખાવાની એવું સારું ખાવાનું
એટલો વજન હતો એમાં આવવાનું લાવ્યું ને એમાં એટલો વજન હતો. અરે પાછી પીલો આવ્યો ખાવાનું ગાયનો લાલો રાજા રાજા કાલી મારા રોયા મારા રોયા હા એ પણ પેલા કરતા કાઢું લાગે લાકડી નાના ઉજળી ગામનો ઊંચો ચંદ્ર માથે તોડી દીધા ખાવા પીવામાં જાને નાના ખાલી કોલાની તારે ટેવ છે આ ધોરમાં કાંઈ આ તો બહુ હામી ગામને જો રમેશભાઈ કે ના પાડે એટલે એ ભાઈ ખોટું ઉડે હજે વામો પડે એ તો એમ તડકે જાય છે તડકે જાય છે સડકે અરે તડકે કામ કરો છે. નહીં ક્યાંય નથી ગયો મદદ તો આપો હે? હા હા, એટલે તો ત્યારે એમ તો તમે લે એટલે વાહો હજે બોલે છે બોલો બોલે તમને કઈ ખબર નહીં લે જરાય નહીં હે? નહીં કાંઈ નહીં સવારમાં હું કઈ ડબલું લે મારો લે નો આવું નહીં બોલવાનું જરાય ન બોલો હાલો ઉભા રહે એક મિનિટ મારે અહીંયા આવો ખોટું બોલે લે લે બાળકો સવારે જાગી ન અંદર ડબલું અરે
હે પ્રેમથી માની જાવ તો સાચી વાત. હા બરોબર નકર આ વાહ હોય છે થોડો ખરો છે ને વધારે ખાતો હોય. એમ ત્યાં મળ્યો નહીં જાવ કઈ એમ ભલે ને એમની કઈ જાવું નહીં છે. એમ ન રાખતા રમીલાબેન જે આવ્યા નથી એ ઘરનું કામ કરે છે હા ઈ બેન ક્યાં છે ભૂલાઈ ગયો મારા બેન છે ને. ઘરનું કામ કરે છે આમ હા હું તમ તારે આજે આવશે એમ કહેવાનું. હારું, હારું, એને બોલાવી દો. બેનનો ચેતા. બેન તો થોડી માથું મારી પડશે. ગમે. હું થોડો કહું. હા જોયું ક્યાંય પા અનિલપા મરબેન હમદો આને એમ હા એને સારું બંધન તાનું હું લેવા સતરાયું રાખે ને આ બેન છે હા એને કોફીનું બંધન આ બેન ને છે દૂધનું બંધન આપણે કાળી ધોળી ભૂરી એનું શરબત એવું હોય તો હાલ છે એને મૂતરે છે જો 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 તો એને એને કહેજો જે હોય આજ છે તો પછી એને કીધું જે હોય આજ છે મારા હાલો તો તું હું લેવા જાય આપણું દૂધ તારું હું તો બંધ કરી લેવા સાચી ભલે દૂધ લઈ આવ. તું લેવા જાય બે અને નો એ એક એક લે તો તું હું લેવા જાય ટમેટી લે તને તે નામ નથી તો લે તારું નામ શું છે તેને કે લે તને તે નામ છે મને આવડતું ન આવડતું શું કરું હા નહીં હા યાર આ તો નામ તો લે છે બધા અરે આપણ નામ જો તો નામે બોલાવું ને એ હેતલ બેન છે હે એનું નામ લે આ તેના ખોટા ખોટા. બેન ને કીધું કોઈ વાયડી નહીં થતો હા બાળકો તથા વડીલો તથા યુવાનો તથા ભાઈઓ બહેનો જે બોલવામાં પાપ લાગે એ બધું મારી માથે બરોબર અને જે નો જે બોલે એ આ બધું બાયું નાક કાઢે બોલો બોચાર તાણી બોલો ને કાકા અવાજ તો આવતો ને બોલો બોચાર હવે બરોબર છે સા મરસ ને દૂધ નું હું હાલો હાલો જલ્દી બોલી જાવ એટલે અલગ જાય અને ખેલની શરૂઆત આપણે અહીંયા રોજના નિયમ પ્રમાણે આપણે માતાજીની આરતી કરવાની હોય બોલે બોલે લેવામાં આવશે અને છેલ્લા બોલવાળાને આરતી ઉતારવાની છે બાબા ફક્ત 10 જ મિનિટ મારવાના એક માતાજીની હાડી 5 કિલો ખાંડ અને 250 ગ્રામ સા રામ ભરોસે આવે છે બોલ બહુસર માત કી જય હાલો રમાડું થઈ ગયો. રામ ભરોસે 51 રૂપિયા આવે છે માત કી જય રામ ભરોસે 51 રૂપિયા આવે છે બોલ બહુસર માત કી જય એકસો
માતાજીના કપડા રામ ભરોસે આવે છે. બોલ બહુશાલ માત કી જય. હલો બા, આરતીના બોલની શરૂઆત કરજો. બોલે બોલ લેવામાં આવશે અને છેલ્લા બોલવાળાને આરતી ઉતારો રહેશે. ફક્ત 10 જ મિનિટ મારા વાળા. એક સાડી ને 51 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ બહુશાલ માત કી જય. અરે અહીંયા માર. હવે જાગી ગુંડ હવે આયા કેમ આવે? બોલવામાં તો કોઈ ઢોળ આપે. હલો બા, માતાજીના બોલની શરૂઆત કરજો. બોલે બોલ લેવામાં આવશે અને છેલ્લા બોલવાળાને આરતી ઉતારવાની રહેશે. અને ફક્ત 10 જ મિનિટ મારા વાળા. આવી જા. આ ગયો. હે હારે મારા શંકર ભગવાન રે તમારે ગામ રે હે મારા તમારે પર કેટલું સાર મળે છે. કઈ બી સાઈડ બતા તે દેવું તમારે કઈ એવું નહીં તમારું આવી જાય. મોરસ જોવે. મોરસ કેટલી જોવે? એ 5 કિલો મોરસ. ચા કિલો ચા દૂધ. હાલો એટલું જોવે. હે હા નવી કે 5 કિલો. હાલો ચા બોલી જાવ 1 કિલો ગાય ઘા. હાલો તો 1.5 કિલો જ બાકી રહે છે. હલો વાહ, જે બની ઈચ્છા હોય તે બાબા જલ્દીથી બોલ કરજો. બોલે બોલ લેવામાં આવશે અને છેલ્લા બોલવાળાને આરતી ઉતારવાની રહેશે મારા બાબા. હાલા લાઈન.
મને એવું નથી લાગતું સર ફોરવર્ડ કે તલમાં તેલ ન લાગ્યું કેમ લાગ્યું મેં કહ્યું કે મેં કહ્યું બુઆ કરે તમે સા ન આવી ગયો હે હા એ તો વાત છે એ તો વાત છે હાલો બા કોઈ ભાઈની સ્વેચ્છા ફક્ત સાચા જ બોલી રો મારા અને કોઈની ઈચ્છા હોય તો બોલ કરજો બોલે બોલે લેવામાં આવશે અને છેલ્લા બોલવાળા નાટ્ય કરવાનું રહેશે એક ઝાડ માથે ઝૂમ કરો એક શબ્દ નામ ભરોસે આવે છે બોલ ગૌસા બારિયા સામતભાઈ ગોવિંદભાઈ 251 રૂપિયાની જય બોલાવે છે વાઘેલા જગદીશભાઈ લગ્નભાઈ 501 રૂપિયાની જય બોલાવે છે માતાજીની આરતીમાં રામ ભરોસે 101 રૂપિયો હાલો ભાઈ સાહેબ ગુરુભાઈની ઈચ્છા માતાજીની આરતીમાં જે રામ ભરોસે 101 રૂપિયો હતો એમાં મેલડીમાં ભરોસે 100 રૂપિયાના વધારા સાથે 201 રૂપિયો પટેલ ની વાડી મકરા જડ પટેલ ની વાડી મકરા જડ પટેલ ની વાડી વાઘેલા પોપટભાઈ ખાતાભાઈ 101 રૂપિયાની જય બોલાવે છે બોલ ગૌસા 101 રૂપિયા રામ ભરોસે આવે છે માતાજીની આરતીમાં મેરડીમાં ભરોસે 100 રૂપિયાના વધારા સાથે 201 રૂપિયો એક વાર બે વાર અઢી વાર આગળ જાઓ
વીરા લાગલ